તો આરટીઆઈ તોડકાંડ મુદ્દે કોંગ્રેસે મોટા આક્ષેપ કર્યા છે। આરટીઆઈનો કાયદો લોકોના ફાયદા માટે છે, પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવા આક્ષેપ કર્યા છે। શિક્ષણ વિભાગમાં લાખો રૂપિયા ઉઘરાવવા તે ગંભીર બાબત હોવાનું પણ કોંગ્રેસ તરફથી નિવેદન આવ્યું છે। શિક્ષણ વિભાગમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર ગંભીર વિષય હોવાનું કહ્યું તો ફી નિયમનના નામે મોટા તોડકાંડ થઈ રહ્યા છે તેવા પણ ગંભીર આક્ષેપ કોંગ્રેસે કરી દીધા છે। આરોપીના ઘરે અગત્યના સરકારી દસ્તાવેજો મળ્યા તે કેવી રીતે આરોપી પાસે ગયા, આ સાથે શિક્ષણ વિભાગમાંથી કઈ રીતે સરકારી દસ્તાવેજ લીક થયા તેની તપાસ થવી જોઈએ તેમ પણ કોંગ્રેસે માંગ કરી છે। નસીબે માહિતી અધિકાર કાયદાને સરકારમાં બેઠેલા લોકો પોતે અમુક પ્રકારની વાતો છુપાવવા માટે દુરુપયોગ કરે, એને રોકે, માહિતી ન આપે, અટકાવે, અને અમુક લોકોએ આને એક પ્રકારનો ધંધો બનાવી દીધો અને એવી ઘટનાઓ આપણી સામે અનેક આવી રહી છે। પણ જે ઘટના અત્યારે આજે ગુજરાતમાં આવી છે, અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ અને વારંવાર હું આ કહું છું કે ગુજરાતની અંદર શિક્ષણ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે। શાળાઓની મંજૂરી સહિત લઈ, નિમણૂકો લઈ અને અનેક પ્રકારના ફીના ધોરણો નક્કી કરવામાં પણ ભ્રષ્ટાચાર, અનેક પ્રકારની ગેરરીતિઓના કારણે આજે ગુજરાતમાં શિક્ષણનો વેપાર બની ગયો છે।